તો ભાવનગરના સિહોરમાં ચૂંટણીનો બહિષ્કાર કરાયો છે। માલવાડના ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। ગ્રામ પંચાયતની બેઠક ઓબીસીમાં આવતા વિરોધ કરવામાં આવ્યો છે। તો ગ્રામ પંચાયતની જે બેઠક છે તેને ઓબીસીમાં આપી દેવામાં આવતા જ આ વિરોધના સૂર ઉઠ્યા છે। અન્ય સમાજ ગામમાં વસવાટ નથી કરતો તેવું ગ્રામજનોનું કહેવું છે। 100 વર્ષથી એક જ સમાજના લોકો અહીં વસે છે। વહીવટદારનું શાસન રાખવા માંગ ગ્રામજનોએ કરી છે। તેદુની પંચાયત રસાણી તેદુનો માલવણમાં કોઈ દી ઓબીસીનું નામ નહોતું અમારા ગામમાં અને બધી જૂથ પંચાયત હતી। સિહોર તાલુકામાં 25 જૂથ પંચાયત હું સરપંચ રહી ગયેલો છું। અમારા ગામમાં કોઈ દી ઓબીસી હતી ને આ ઓબીસી ક્યાંથી આવી એનો અમને વિરોધ છે। અમારે વિરોધ કરવો છે ને અમારે છે ને વહીવટદાર છે બાકી અમારે ચૂંટણી નથી થવા દેવાની ઓબીસીની। કેટલી વસ્તી છે? વસ્તી 320 265 મતદાન છે। હાલના તબક્કે તો જ્યારે આ સરપંચની ચૂંટણી આવી છે એ સમયે અમારા ગામમાં જ્યારથી ટૂંકમાં ગ્રામ પંચાયતની શરૂઆત થઈ છે ત્યારથી આજ સુધીમાં મતદાર યાદીમાં એક પણ બીજી કોઈ એસસી એસટી ઓબીસી કોઈ પણ કાસ્ટનું વોટિંગ છે અને એને ગામમાં બીજી કોઈ કાસ્ટ એક પણ ઘર રહેતા પણ નથી। તો એની જગ્યાએ અત્યારે આ વખતે જે ચૂંટણી આવી છે એમાં સામાન્યની જગ્યાએ ઓબીસી આવેલું છે। તો ગામમાં એક પણ વોટિંગ મતદાર યાદીમાં બીજી કોઈ જ્ઞાતિનું છે નહીં, જનરલ એક જ છે। તો ઓબીસી આવ્યું કઈ રીતે, અમારો એ પ્રશ્ન છે। આ સરકારની જ ભૂલ છે, સરકારની બેદરકારી છે।